બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના એક ગામની અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાને ફેસબુક દ્વારા સુરેન્દ્ર પરસારામ શ્રીવાસ રાજપૂત મૂળ રહે મધ્યપ્રદેશ હાલ રહે સુરતની સાથે દોસ્તી થઈ હતી। ત્યારે આરોપી સુરેન્દ્ર એક દિવસ સગીરાને મળવા તેના ગામમાં આવ્યો હતો અને સગીરાને એક રાયડાના ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગેની જાણ સગીરાએ તેના માતા પિતાને કરી હતી, જેથી માતા પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.ડી. જોશીની દલીલોને જજે માન્ય રાખી હતી અને આરોપી સુરેન્દ્ર શ્રીવાસનને 20 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકાર્યો હતો। તેમજ દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને ₹7 લાખ ચૂકવવાનો પણ હુકમ કરાયો હતો। આ કેસની હકીકત એવી છે કે ભોગ બનનાર અને આરોપી સુરેન્દ્ર પરસારામ ધોબી એ સુરત રહેતો હતો અને બંને જણ વચ્ચે ફેસબુકના માધ્યમથી હાલના સાંપ્રત ઘટનાઓ જે મોબાઈલની જે બને છે એ અનુસાર એ બંને જણા મિત્રો થયા તેવી હકીકત કાગળો ઉપરથી ફલિત થતી હતી અને એ અનુસંધાને એ મિત્રને મળવા માટે થરાદ તાલુકાના એક ગામમાં આવેલ અને ત્યાં ભોગ બનનાર ઉપર આરોપી સુરેન્દ્ર પરસારામ ધોબીએ બળાત્કાર સંભોગ કરેલો, જે અનુસંધાને થરાદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તપાસના અંતે ચાર્જશીટ થયેલો અને સ્પેશિયલ પોક્સો કેસ નંબર 45/2022થી અત્રેની અદાલતમાં સત્ર ન્યાયાધીશ શ્રી R.M. શર્મા સાહેબે આજરોજ આરોપીને પોક્સોની સેક્શનો મુજબ તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફરમાવેલ છે અને 7 લાખનું વળતર ભોગ બનનારને ચૂકવવા માટેનો હુકમ કરેલ છે।